રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન. શરદ, તું લાઈટ બંધ કર ને, મને બહુ ઊંઘ આવે છે. બસ આ 2 જ પાના છે, એ પૂરા થાય એટલે બંધ કરું છું. કાલે વાંચજે ને. ચાલ ને, મારી પાસે આવતો રહે ને. લે બસ. શરદ, આજે હું તારી પાસે એક વસ્તુ માંગુ. ઓ મારી રાણી, એક શું કામ, તારે જે જોઈએ તે માંગ. આ જિંદગી આખી તો તારે નામે લખી દીધી છે ને. તું બહુ નકામો છે. કેમ ભાઈ, મેં શું કહ્યું? મેં શું નકામા વેડા કર્યા? હું એક વસ્તુ માંગુ છું ને, તું બોલ બોલો મારી ડાર્લિંગ, શું જોઈએ છે તમને? કહું? કે ને પણ. ના, મારી શરમ આવે છે. બોલ, જલ્દી બોલ ને. મારે એક સરસ મજાનો તારા જેવો બબલું જોઈએ છે. ના હો, મારે તો એક બેબી, અને એ પણ તારા જેવી જોઈએ છે. ના 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 ના, છાનો રહી જાને. ના 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 ના. હા 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 હા. સાંભળે છે શરદ? શું છે? આ સોનું જો ને બરાબર રડી નથી શકતો. શું થાય છે એને? બહુ જ કણસે છે, જાણે અવાજ જ ગળામાંથી નથી નીકળતો. એ તો હજુ 1 મહિનાનો છે ને, એટલે એનામાં લોહી ભરાશે એટલે શક્તિ આવશે. હે, એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. સાચું કહે છે તું, મને તો બહુ જ ચિંતા થાય છે. એવું હશે તો ડોક્ટરને બતાવીશું. બસ. ક્યારે જઈશું ડોક્ટર પાસે? હે સ્નેહા, કાલે સાંજનો ટાઈમ લઈશું. બસ, અત્યારે તો નહીં જવાય ને, અત્યારે તો રાતના 11 વાગ્યા છે. શરદ, તું જો ને, આ સોનુની આંખો કેમ આવી છે, અને આ હથેળી જોઈ, આંગળીઓ કેટલી જાડી જાડી છે. એવું તો મને લાગેલું. એનું મોઢું કંઈક નવો જ આકાર બદલતું હોય એવું લાગે છે, નહીં? હા જો ને, આપણા બેમાંથી એકે જેવું એનું મોઢું નથી. શરદ, શરદ, ભગવાને આપણને કયા કર્મની સજા કરી? હા, આપણે કોઈનું કશું જ બગાડ્યું નથી. આપણે તો જાણતા અજાણતા કોઈને દુખી પણ નથી કરતા. સ્નેહા, સ્નેહા, આ વિકાસ કેમ આવો જન્મ્યો? આખી જિંદગી દુખી થઈ જશે. સાંભળ સ્નેહા, કદાચ આપણા પૂર્વ જન્મનું કંઈક લેણું એની સાથે બાકી હશે, એટલે આજે 1 વર્ષનો થયો તોય બેસતા નથી આવડતું. જો, એની આંખો સૂજેલી છે. હે ભગવાન, હે ભગવાન, મારા દીકરાને સારો કરી દો. મારું બધું જ સુખ લઈ લો, પણ મારા દીકરાને સાજો કરી દો. જોને આ એની જીભ આખો દિવસ બહાર જ રહે છે, અને આંગળીઓ સાવ નાની ને ચપટી છે. એકદમ જાડી જીભ છે. શરદ, મારે તો તારા જેવો દીકરો. શરદ, મારે આવો સાવ કદરૂપો દીકરો કેમ અવતર્યો હે? શરદ, આપણા બેમાં કઈ ખામી હશે? ના સ્નેહા, એવું નથી. આપણામાં તો કંઈ જ ખામી નથી. આપણે ડોક્ટરને પણ બતાવ્યું ને. આપણા આ દીકરાનો વિકાસ ધીમો છે, પણ એને સારું થઈ જશે. તું નકામી ચિંતા કરવાનું છોડી દે. શરદ, તને ખબર છે
એની આખી જિંદગી ધૂળમાં મળી જશે. લોકો એને હેરાન કરશે. મારો દીકરો. સ્નેહા, આપને ડોક્ટરે શું કહ્યું? હવે તો આવા બાળકો માટે ખાસ પ્રકારની સ્કૂલો છે. એમને ખાસ પ્રકારની તાલીમ આપવાથી સારા સાજા બાળકો જેવો જ વ્યવહાર કરશે. પણ એનું મોઢું તો જો કેવું છે. સ્નેહા, તું નકામું ટેન્શન કરે છે. જો, આવા બાળકોને મોંગોલિયન ચાઇલ્ડ કહેવાય, સમજી? આવા બાળકો બધી જ ક્રિયાઓ કરે, પણ એમનામાં સમજણનો વિકાસ ધીમો હોય, સમજી? એના શરીરના પ્રમાણમાં મગજનો વિકાસ ધીમો હોય. બાકી એ પણ બીજા બાળકો જેવા જ થઈ જશે. તું થોડી ધીરજ રાખ. શરદ, મારી તો જિંદગી ધૂળધાણી થઈ જશે. બસ આ છોકરાને. તું આમ નિસાસા કેમ નાખે છે? મેં તને કહ્યું ને કે આપણે વિકાસના માટે દુનિયાના તમામ ઉપચારો કરીશું. બસ આપણા પૈસા, આ મોભો, આપણું ભણતર, આપણી નામના, આપણા કુટુંબનું મોટું નામ, કશું જ મદદરૂપ નથી થઈ શકતું. નહીં નથી જ થતું ને. નહીં તો કેટલા પૈસા ખર્ચ્યા, કેટલા ડોક્ટરોને બતાવ્યું. અમદાવાદ ને મુંબઈના બધા જ ડોક્ટરો ને બધા ટેસ્ટ કરાવ્યા, પણ પરિણામ શૂન્ય. એક્સરે, EEG અને MRI પણ કર્યા. શરદ, કેટલા બધા પૈસા ખર્ચાઈ ગયા. જેવી ભગવાનની મરજી, બીજું શું. સાંભળને શરદ, આ 2 વર્ષ થવા આવ્યા. સહેજ ચાલે છે, વ્યવસ્થિત ચાલીએ નથી શકતો. તું જોતો ખરો, આ બોલવામાં કેટલા લોચા, અને એને ઘડીકમાં શરદી થઈ જાય છે. નાક ને જીભમાંથી પાણી જ ગળ્યા કરે છે. સ્નેહા, મમ્મીએ પણ કેટલી આકરી બાધાઓ રાખી છે, અને તે ક્યાં ઓછું તપ કર્યું છે. ભગવાને નિષ્ઠુર થઈ ગયો છે. બેરાકાનનો એ ભગવાન આપણી આટલી આજીજીએ નથી સાંભળતો. હે ભગવાન, તું મારું જે જોઈએ તે લઈ લે, પણ મારા દીકરાને સારો કરી આપ. ધીરજ રાખ. હવે આપણી પાસે માત્ર ધૈર્યથી આ દીકરાની ચાકરી કરવા સિવાય બીજો રસ્તો જ ક્યાં છે? સ્નેહા, એક વાત કહું? કેને શરદ? જો, આપણે આ દીકરાને તો સાચવવાનો જ છે, પણ આપણે બીજા ઇસ્યુનો વિચાર કરીએ તો? શરદ, એક વાત સમજી લે. આ મારો દીકરો જેવો છે એવો મારા માટે એ ભગવાનનો અવતાર છે. એ ભગવાનનો પ્રસાદ છે. ઈશ્વરે આપેલી એ ભેટ છે. જે થવું હોય તે થાય. મારે બીજું બાળક ન જોઈએ, બસ. પણ અને બળ કંઈ જ નહીં. આપણું હવે બધું જ સુખ, સાહેબી, બધું જ આ વિકાસ માટે છે. હવે કંઈ જ બીજું વિચારવાનું નથી. અને હા, આપણું કશું જ કે આપણા સગા સ્નેહી, મિત્રો કે ડોક્ટર કોઈ જ આપણને મદદ નહીં કરી શકે. એ આપણે અનુભવી લીધું છે ને. સ્નેહા, એ વાત તો તારી સાચી છે. આ મંદ બુદ્ધિના બાળકને સાજો કરવામાં કોઈ જ આપણને મદદ નથી કરી શકતું. ખેર, આપણા કર્મની કઠણાઈ, બીજું શું. હાસ તો 8 વર્ષનો થઈ ગયો જોતામાં. બિલકુલ ભાગ્યું તૂટ્યું બોલે છે. એની જાતે કશું કરી નથી શકતો. એને બ્રશે આપણે કરાવવું પડે, કપડાં આપણે પહેરાવવા પડે, એની બધી ક્રિયાઓ પણ આપણે જ કરાવવી પડે છે. શરદ, શું કરીશું? હા, હું તો કશું જ હવે વિચારી નથી શકતી. મારી બુદ્ધિ તો બહેર મારી ગઈ છે.
આપણા સિવાય આપણને હવે કોઈ મદદ નહીં કરી શકે, ભગવાન પણ નહીં. પણ એટલું સુખ છે કે સ્કૂલે નિયમિત જતો રહે છે. આ મંદબુદ્ધિના બાળકોની ને લોકોની દુનિયા અનેરી હોય છે નહીં? એ લોકોને સ્કૂલમાં બહુ મજા આવે, એકબીજા સાથે કેવા ગોઠવાઈ જાય છે. પાછી નવાઈની વાત તો એ છે કે એ લોકો અંદર અંદર લડતાય નથી. નહીં તો સાજા છોકરાઓ તો ઘડી ઘડીકમાં લડી પડે. વળી એટલું સારું થયું કે છેલ્લે છેલ્લે સારા મનોવૈજ્ઞાનિક આપણને મળી ગયા. તે હવે એની બહુ ચિંતા નહીં રહે. એક વાત સમજ શરત, હવે બીજું બધું વિચાર્યા વગર આ છોકરાની પાછળની જિંદગી વિશે વિચારવું જોઈએ. આપણે ન હોઈએ ત્યારે શું? એની ચિંતા તું ના કર. મેં મારા દીકરા માટે બધું જ આયોજન કરી દીધું છે, સમજી? હે ભગવાન, એક જ પ્રાર્થના કરું છું તને, મારા દીકરાને મનની તકલીફ આપી છે તે, પણ એને શરીરની તકલીફ ના આપતો. અને મારા છોકરાની ચાકરી એ જીવે ત્યાં સુધી હું કરી શકું એટલી શક્તિ અને આવરદા આપજે મારા ભગવાન. એનું બધું લેણું મારી પાસે આ જ જન્મમાં ચૂકવાવી દે છે. रे मन मेघधनु श्रीमन रे मन मेघधनुषी मन रे मन मेघधनु श्रीमन रे मन मेघधनुषी मन. મિત્રો, મન મોતીને કાચમાં આજે તમે આ નાટ્ય રજૂઆત સાંભળી. તમે જાણો છો તેમ આપણે હાલમાં જાણીતા ક્લિનિકલ સાયકોલોજિસ્ટ સુરેશભાઈ મજમુદાર પાસેથી આ અંગેની માહિતી અને માર્ગદર્શન મેળવીએ છીએ. સુરેશભાઈ અમારા સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે. આપણે વધુ વાત તેમની સાથે કરીએ. નમસ્તે સુરેશભાઈ. નમસ્તે. સુરેશભાઈ, બાળક મંદબુદ્ધિનું છે એ કેવી રીતે ખબર પડે? મંદબુદ્ધિનું બાળક બે રીતે ખબર પડી શકે. એક તો એનો દેખાવ કહીએ, આપણે નાટકમાં જોયું સાંભળ્યું એ પ્રમાણે એનો ચહેરો કંઈક જુદી જાતનો હોય. એમાં જે ડાઉન સિન્ડ્રોમ કહીએ છે કે મોંગોલના લોકોને મળતો હોય. અને બીજી રીતે છે કે એની બુદ્ધિની જે શક્તિ છે એ ઉંમર પ્રમાણમાં ઓછી હોય. બુદ્ધિ, મંદબુદ્ધિ શબ્દ જ મંદ ગતિએ ચાલતી બુદ્ધિ ઉપરથી આવ્યો છે. એટલે ઘણા બાળકોનો દેખાવ બહુ જ નોર્મલ હોય, હાઇટ, શરીર, ચહેરાનો દેખાવ ઘણા દેખાવડા પણ હોય છે. પણ જ્યારે એમની બુદ્ધિનો ઉપયોગ કરવાનો પ્રસંગ આવે ત્યારે એમની બુદ્ધિ મંદબુદ્ધિનું છે એમ ખ્યાલ આવે છે. અને મેં કહ્યું એ પ્રમાણે એમના દેખાવ ઉપરથી. એટલે એમની ઓળખ દેખાવ પરથી થઈ શકે કે આ થઈ શકે. બાળક સામાન્ય છે કે મંદબુદ્ધિનું છે? અમુક બાળકોમાં થઈ શકે. સામાન્ય બાળક અને મંદબુદ્ધિના બાળકને દેખાવ સિવાય જુદા કેવી રીતે પાડી શકાય? હવે આપણે એમ માનીએ કે સામાન્ય નોર્મલ જે બાળક છે એનો જે બુદ્ધિ વિકાસ છે એ અને એનો શારીરિક વિકાસ એ બેમાં ખૂબ સમન્વય હોય છે. એટલે આપણે એમ કહીએ કે એક વર્ષમાં શારીરિક ઉંમર 12 મહિનાની જો વધતી હોય તો એની માનસિક વય પણ 12 મહિનાની વધે. એટલે કહીએ કે બુદ્ધિ એની ઉંમર પ્રમાણે બરાબર છે. મંદબુદ્ધિ બાળકમાં આ નથી હોતું. એની શારીરિક વય તો 12 મહિના વધે, પણ જે માનસિક વય છે કે જે બુદ્ધિનો વિકાસ છે એ ક્યાં તો 3 મહિનાનો હોય, 6 મહિનાનો હોય કે 9 મહિનાનો હોય. એમ હંમેશા દર વર્ષે એ પાછળ પડતો જાય છે. અને એને લીધે એની જે સમાજમાં હળવા ભળવાની શક્તિ કહીએ કે બધા સમાજમાં જે કંઈ પ્રોબ્લેમ્સ આવે એ સોલ્વ કરવાની શક્તિ ઘણી ઓછી જણાઈ આવે છે. હવે શારીરિક વયની સાથે માનસિક વય નહીં વધવાનું કોઈ
દેખીતું કોઈ કારણ ખરું? ઘણા બધા કારણો છે. લગભગ મન બુદ્ધિ ક્ષેત્રમાં એવું માનવામાં આવે છે કે 200 કારણો છે. હવે મુખ્ય કારણ 3 ભાગ એના પાડી શકાય. એક તો વારસાગત કારણ હોઈ શકે કે જે મોંગોલિઝમ કહીએ કે ડાઉન સિન્ડ્રોમ કહીએ, અથવા બીજા એવા રૂબેલા ને એવા બધા રોગો જો થયા હોય માતાને ગર્ભાવસ્થા દરમિયાન, તો બાળક મન બુદ્ધિનું અથવા વિકૃત બાળક જન્મી શકે કે જેને મન બુદ્ધિ હોય. બીજું જન્મ સમયે ડૉક્ટર પૂરી કાળજી ના રાખી શકે, અથવા એને જે મેડિકલ સર્વિસીસ મળવી જોઈએ એ ના મળે. ઘણા કેસમાં એવું જોવામાં આવ્યું છે કે જોડકા બાળક હોય પણ ડૉક્ટરને ખબર ના હોય, એટલે ડૉક્ટરની 2 ડિલિવરી માટેની તૈયારી ના હોય, એટલે પહેલું બાળક તો અવતરી ચૂકે, પણ જે બીજું બાળક આવે એના માટે પૂરતી કાળજી લેવાય નહીં. એ બાળક પણ મન બુદ્ધિનું હોઈ શકે, કારણ કે એને બ્રેઇન ડેમેજ થવાની શક્યતા છે. એટલે જન્મ સમય અને જન્મ બાદ કહીએ. જન્મ બાદ કોઈ અકસ્માત થાય, કોઈ ઊંચી જગ્યાએથી પડી જાય અને મગજને ઈજા પહોંચે, તો પણ બાળક મન બુદ્ધિનું ઉદ્ભવી શકે. હવે બાળક કઈ ઉંમરનું થાય ત્યારે ખબર પડે કે તે સામાન્ય બુદ્ધિવાળું છે કે મંદ બુદ્ધિનું છે? હવે એ આધાર રાખે છે કે બાળકની મન બુદ્ધિની કક્ષા કઈ છે. જો સિવિયર હોય, અતિ તીવ્ર હોય, તો બહુ જલ્દી ખબર પડી જાય છે, કારણ કે 3-4 મહિને બાળકને આપણે આમ ચપટી વગાડીએ અને આપણી સામે હસીને જવાબ આપે, એ આ બાળક આપી શકતું નથી. બીજું બેસવાનું છે, કે બેસવા માટે એના કમરના કે પીઠના જે સ્નાયુઓ છે એટલા મજબૂત નથી હોતા. એને બેસાડો તો ગબડી પડે, આમ રબરની જેમ વળી જાય. એનું ચાલવાનું, ઊભા થવાનું, બોલવાની શરૂઆત કરવાની, આ બધું જ ખૂબ જ મોડું હોય છે. આમ જોવા જઈએ તો જન્મ પહેલાં પણ આપણને ખબર પડી શકે એવા અમુક ટેસ્ટ ડેવલપ થયા છે. ભાભા રિસર્ચ એટમિક રિસર્ચ સેન્ટરમાં પ્રેગ્નન્ટ મધરના બ્લડ સેમ્પલ આપણે જો મોકલાવીએ દર 15 દિવસે, તો એ લોકો ફિટસ ઇન ડિસ્ટ્રેસ કહે છે. તો એના જે પરિણામ આવે એનાલિસિસનું, એની ઉપરથી કહી શકે કે બાળકનું ડેવલપમેન્ટ નોર્મલ નથી. એટલે માતા પિતા થોડાક સજાગ થાય અને જે કંઈ મેડિકલ સર્વિસીસ કે પછી એને ગર્ભપાત તરફ લઈ જવું હોય તો એ પણ નક્કી કરી શકે. એટલે જન્મ પહેલાં પણ ખબર પડી શકે. અને અમુક કેસમાં બાળક અમારી પાસે એવું થાય કે 9મા 10મા ધોરણમાં ભણતું હોય અને મા બાપને કે શિક્ષકને કોઈને ખબર ના પડે, અને અમારી પાસે આવે ત્યારે ખબર પડે કે આ બાળક મંદબુદ્ધિનું છે. એટલે એની મંદબુદ્ધિ બહુ અલ્પ માત્રામાં હોય, પણ મનબુદ્ધિ તો હોય જ. એટલે આમ કહેવા જઈએ તો 5મા 6ઠા ધોરણથી આગળ ભણી ના શકે મંદબુદ્ધિનું બાળક. એટલે સવાલ એવો થાય કે મંદ બુદ્ધિનું બાળક શું શું કરે ને શું શું ના કરે? આપણે એક જ માપદંડ લઈએ કે એની ઉંમરના પ્રમાણમાં બીજા બાળકો જે કરી શકે છે એ ના કરી શકે. એને જે સમજ કહીએ એ સમજ શક્તિ ખૂબ ઓછી હોય. બહુ સાદો દાખલો લઈએ તો 10-11 વર્ષની છોકરી હોય કે જે મંદ બુદ્ધિની હોય. હવે બીજા નોર્મલ 10-12 વર્ષના છોકરીઓ પોતાની મમ્મીને ઘરકામમાં મદદ કરી શકે. ઇવન શાક બનાવવાનું છે, ચા બનાવવાની છે, રોટલી બનવાની છે, એ બધામાં મદદ કરી શકે. જ્યારે આ બાળકીને મુશ્કેલી પડે, એને એકવાર શાક હલાવવા બેસાડી હોય તો પછી તમારે સુપરવાઇઝ કરવું પડે કે હવે હલાવવાનું બંધ કરી, ગેસ બંધ કરી અને નીચે ઉતારો, એવું કહેવું પડે. એને પેલી ખબર ના પડે કે આ શાક ચડી ગયું, અને કાળું થઈ જાય ત્યાં સુધી એ હલાવ્યા કરે. એટલે એ ડિફરન્સ રહ્યા કરે છે, એ તફાવત રહ્યા કરે છે. હવે સુરેશભાઈ, ઘણા એવા માતા પિતા પણ આપણે જાણીએ છીએ કે બંને બુદ્ધિશાળી હોય છતાં તેમનું સંતાન મંદ બુદ્ધિનું હોય, તો આવું શા કારણે બનતું હોય? હવે આ બધાને પ્રશ્ન થાય છે. મા બાપને પોતાને પણ ઘણીવાર ખૂબ ગુસ્સો આવે છે કે અમે 2 PhD છીએ, સાયન્ટિસ્ટ છીએ, અને છતાંય અમારું બાળક મંદબુદ્ધિનું કેમ? પણ હવે માતા પિતાનું ભણવું કે બુદ્ધિશાળી હોવું અને બાળકનું મંદબુદ્ધિ સાથે જન્મવું, એ બેને કોઈ સંબંધ લાગતો નથી. કારણ કે સાયન્સના નિયમ પ્રમાણે જોઈએ તો 3જી પેઢીનો વારસો ઉતરે, અથવા મેન્ડલ થિયરી પ્રમાણે કાકાના કાકા, અને એમાં કોઈ જો હોય અને એ જીન જો ઉતરી આવ્યું તો આ બાળકમાં મંદબુદ્ધિ આવી શકે. એટલે અને આને લીધે માતા પિતા જેમ વધારે બુદ્ધિશાળી ને સમાજમાં સારું સ્થાન ધરાવતા હોય કે સારી નોકરી કરતા હોય કે કમાતા હોય સારું, તો એ લોકો માટે આને લીધે
બહુ જ મુશ્કેલ પડે છે, નીચા બાળકને ઘણી સ્વીકારવું વખત, પડે હા. અને એક જાતની શરમ આવે છે એમને. ગાણપણ અને મંદબુદ્ધિ વચ્ચે સુરેશભાઈ શું તફાવત? બંને વચ્ચે ખૂબ તફાવત છે, પણ સમાજમાં શિક્ષકો, મા બાપ અને બીજા જે વ્યક્તિઓ છે એ લોકોને બહુ તફાવત લાગતો નથી. મને લાગે છે કે બહુ સરસ પ્રશ્ન છે અને આ પ્રશ્ન સમાજમાં રજૂ થવો જોઈએ. ગાણપણ એક રોગ છે કે જેની દવા થઈ શકે. મન બુદ્ધિ રોગ નથી. મન બુદ્ધિ એક પરિસ્થિતિ છે, કન્ડિશન છે કે જે એવી ને એવી જ રહેવાની છે. જો બાળક મન બુદ્ધિનું જન્મ્યું હોય તો એ રિપેર થઈ શકતું નથી. એમાં અથવા સુધારો brain- લાવવો એમાં સુધારો લાવવો બહુ મુશ્કેલ છે. થોડો ઘણો એની કક્ષા પ્રમાણે સુધારો આવી શકે, પણ જો આપણે બીજું કહીએ તો બ્રેન ડેમેજ થયું હોય તો એ ડેમેજ કરેક્ટ નથી થઈ શકતું. એનું ઓપરેશન કરીને સુધારી શકતા નથી. જે ડેમેજ પાર્ટ છે એ ડેમેજ જ રહેવાનો. એટલે બંનેમાં સારો એવો તફાવત છે અને બંનેની ટ્રીટમેન્ટ, સારવાર જે કહીએ અથવા તાલીમ કહીએ એ બહુ જ જુદા પ્રકારની છે. એટલે આપણે જ્યારે શબ્દો વાપરીએ ગાણપણ અને મનબુદ્ધિ ત્યારે ખૂબ વિચારીને વાપરવો જોઈએ. પણ આના અંગે ઘણી બધી ગેરમાન્યતાઓ છે કે મંદબુદ્ધિના બાળકને ગાંડું જ ગણવામાં આવે અને ગાંડાને મંદબુદ્ધિનો જ ગણવામાં આવે. એટલે તમને આ જે માન્યતા છે એની પાછળ શું લાગે છે, શું જવાબદાર હોય એવું લાગે છે? એમાં આપણે બહુ ઊંડા ઉતર્યા નથી અને એનો જે ખ્યાલ કહીએ, કોન્સેપ્ટ કહીએ, મનબુદ્ધિ અને ગાણપણનો, મેડનેસ, એ આપણો બહુ ક્લિયર નથી, બહુ ચોખ્ખટ હજુ થઈ નથી. કારણ કે ગાંડું માણસનું વર્તન ખૂબ જ અજુગતું હોય છે કે જે નોર્મલ નથી હોતું. હવે એ નોર્મલ નથી હોતું એને આપણે મનબુદ્ધિમાં ખપાવીએ છીએ. અને મનબુદ્ધિનું બાળક કે જેને બહુ સમજ ઓછી છે, જેની યાદશક્તિ ઓછી છે, એવું બાળક જે વર્તન કરે છે એ ગાણપણ જેવું ગણાવી દઈએ છે. મને લાગે છે કે આમાં ઘણું બધું કન્ફ્યુઝન ઊભું થાય છે. એટલે ગાણપણ એ એક પરિસ્થિતિને કારણે આવેલી સ્થિતિ છે, જ્યારે મંદબુદ્ધિ એ પરિસ્થિતિ જ છે. પરિસ્થિતિ જ છે. એટલે આટલો એક ફેર છે એ બેની ફેર વચ્ચે. છે ખરું. અને જયેશભાઈ એટલા માટે એનું ગાણપણ હોય કે મનબુદ્ધિ હોય એનું યોગ્ય નિદાન થવું બહુ જરૂરી છે કે જેથી આપણે આગળ ઉપર એની સારવાર કેવી કરવી એ આપણે આયોજન કરી શકીએ. તાલીમ આપીને સુરેશભાઈ મંદબુદ્ધિના બાળકને સામાન્ય બુદ્ધિનું બાળક બનાવી શકાય ખરું? ના, આપણે કહ્યું એ પ્રમાણે મનબુદ્ધિ તો જે છે એ જ રહેવાની. હા, જન્મથી જે બુદ્ધિ ભગવાને આપી છે એમાં બહુ ફેરફાર થઈ શકતો નથી. કદાચ એનો વપરાશ વધતો ઓછો થઈ શકે. હા, પરિસ્થિતિ, તક અને લોકો કેવી રીતે એને સ્વીકારે છે એની ઉપરથી એનો ઉપયોગ વધતો ઓછો થાય છે. મનબુદ્ધિને તાલીમ આપી શકાય અને તાલીમ જ આપવી જોઈએ. આપને ખ્યાલ હશે કે મનબુદ્ધિનું જે મોડરેટ લેવલ કહીએ કે મધ્યમ કક્ષાના મનબુદ્ધિના બાળકો કે જે લોકોને બ્રશ કરવાનું છે, કપડાં પહેરવાના છે, બટન બંધ કરવાના છે, પોતાનું માથું ઓળવું હોય, નહાવું હોય, ઇવન ટોયલેટ ટ્રેનિંગ કહીએ કે સંડાસમાં જઈ અને પોતાની જાતને સાફ રાખવી અને સંડાસ સાફ કરવું, આ બધામાં બહુ મુશ્કેલી પડતી હોય છે. મા બાપ પોતે તાલીમ આપી શકતા નથી. માટે આજે તાલીમની મનબુદ્ધિ બાળકોની જે સ્કૂલ છે એનું આ કામ થઈ પડે છે. એટલે તાલીમથી બાળકને રોજબરોજના જીવનમાં તાલીમની ક્રિયામાં તાલીમ આપી શકાય છે. પણ આપણે જેમ વિચારીએ કે 10 વર્ષનું બાળક 5મા ધોરણ જેટલું શીખી જાય એ મનબુદ્ધિ બાળક માટે પોસિબલ નથી, શક્ય નથી. અને આમ બધી સ્કૂલોમાં જોવા જઈએ તો દરેક 10 વર્ષના બાળકનું 3 વર્ષથી ઉપરનું લેવલ આવતું નથી. એટલે કે 10 વર્ષનું બાળક 5મા ધોરણમાં હોવું જોઈએ, એના બદલામાં નર્સરી કે કેજી ક્લાસનું હોય એવી એની કક્ષા હોય. હવે વિજ્ઞાને ઘણી બધી પ્રગતિ કરી છે, ઘણા બધા ક્ષેત્રોમાં એણે આખા શરીરના અવયવો બદલવા સુધી નો વિકાસ કર્યો છે. તો આ ક્ષેત્રમાં તમને લાગે છે એવું કે આમાં થોડું ઓછું કામ થયું હોય અથવા કામ થયું હોય પણ સફળતા ઓછી મળી હોય એવું લાગે તમને? એવું લાગે છે. ના, કામ તો ઘણું થયું છે અમેરિકા અને બ્રિટનમાં, પણ એવું હજુ સુધી શોધાયું નથી કે આ કંઈક ચેન્જ કરી શકાય કે રિપેર કરી શકાય. કારણ કે એમાં તો પછી મગજ જ બદલવાનું રહે, ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ બ્રેઇન થાય અને એ બહુ અઘરું છે. બોલા છે કે કોમ્પ્યુટર આપણે એક શોધ્યું છે કે રોબોટ શોધ્યો છે કે જે આ કામ કરી શકે છે, પણ મનુષ્યને એ આપવું, કોમ્પ્યુટરથી મનબુદ્ધિ બાળકની તાલીમમાં મદદરૂપ થઈ શકાય પણ એને નોર્મલ કરી શકાતું નથી. જો એકવાર નોર્મલ થઈ શકતું હોય એવું બાળક હોય એને આપણે મનબુદ્ધિનું કહેવું ના જોઈએ. બરાબર છે. હવે વાત રહી સમાજની, તો સમાજ આ મંદબુદ્ધિના બાળકોને કેવી રીતે સ્વીકારે છે અથવા એમની સાથેનું વર્તન કેવું હોય છે?
બહુ જ અજુગતું હોય છે. શરૂઆતમાં અમે જે સ્કૂલ ચલાવતા હતા ત્યાંના મોટા બાળકો 15 થી 20 વર્ષના બાળકોને અમે ટ્રેનિંગ આપી કે એકલા બસમાં આવ જા કરે, ઘેરથી સ્કૂલમાં એકલા આવે અને પાછા જાય. એમને સ્કૂલ પાસ પણ કઢાવી આપ્યો. હવે બસ કંડક્ટર અને ડ્રાઈવર એ લોકોને બહુ આમ જુદું લાગે. આ બાળક મોંગોલ હોય તો એનો ફેસ જુદો હોય. મોંગોલ બાળકો થોડા બહુ લાગણીશીલ હોય છે, એટલે ગમે તે અજાણ્યું માણસ હોય તો એની પાસે જઈને વાત કરવાની ઈચ્છા ધરાવે, અને જેવા વાત કરવા માંડે તે વખતે એમનું મન બુદ્ધિત્વ દેખાઈ આવે છે, કારણ કે બોલવાની રીત જુદી હોય, પૂરું શબ્દ ભંડોળ ઓછો હોય, એટલે તરત દેખાઈ આવે. અને આવા બાળકને સમાજમાં હંમેશા જોયું છે કે પહેલો સમાજનો રિસ્પોન્સ એ હોય છે કે એની મજાક કરો. એટલે કંડક્ટર કે બસ ડ્રાઈવર એની ખૂબ મશ્કરી કરે અને પછી કહે કે જો પેલો માણસ જાય છે એના વાળ ખેંચી આવ, તો પેલો તો એને ખબર ના પડે કે આ શું કરવાનું છે, એટલે જઈને વાળ ખેંચી આવે અને પછી બહુ જ મુશ્કેલીમાં મુકાય. અમુક બાળકોને લોકોએ માર્યા હતા પણ ખરા. એટલે અમારે એક બસ કંડક્ટર ને ડ્રાઈવર એ જે રૂટના હતા એમની સાથે થોડી વાત કરવી પડી અને એમને સમજણ પાડી કે આ મન બુદ્ધિ શું છે. એ જાણી જોઈને નથી કરતો, પણ એનામાં એક ક્ષમતા જ ઓછી છે. અને એ થોડુંક ટ્રેનિંગ આપ્યા પછી ડ્રાઈવર ને કંડક્ટર એટલું બધું ધ્યાન રાખવા માંડ્યા કે એ બાળક જો રસ્તામાં અધવચ્ચે હોય અને રહી ગયો હોય તો વચ્ચે બસ ઊભી રાખીને એને લેતા હતા. અને એને ડ્રાઈવરની પાછળ ઊભું રહેવાનું બહુ ગમે, કારણ કે ડ્રાઈવર બસ ચલાવે એટલે બહુ પાવરફુલ ગણતો હતો, અને એ જગ્યા એના માટે ખાસ જુદી રાખે. કોઈ બેઠું હોય તો કંડક્ટર કે ભાઈ ઉઠો તમે, આની રિઝર્વ જગ્યા છે. એટલે એટલું માન એને મળવા માંડ્યું. આથી સાબિત થાય છે કે આપણે જો પ્રયત્ન કરીએ તો સમાજમાં જાગૃતતા ચોક્કસ આવે છે, પણ પ્રયત્ન કરવો પડે. સાચી વાત છે. સુરેશભાઈ, સમાજ તો સ્વીકારે એ થોડીક પછીની વાત છે, પણ એની પહેલા કુટુંબે સ્વીકારવાની વાત છે. તો કુટુંબની ભૂમિકા કેવી હોય? કુટુંબના સભ્યોએ પોતાના વર્તન વ્યવહારમાં શું તકેદારી રાખવી જોઈએ? ઘણો સરસ પ્રશ્ન છે, બહુ અગત્યનો છે, અને એના માટે ઘણું બધું સાયકોલોજીકલ કાઉન્સેલિંગ માગી લે છે. મન બુદ્ધિ બાળકનો કુટુંબમાં જન્મ થવો એ એક બહુ જ આઘાતજનક બિના છે. અને મા બાપ તો ખરા જ, પણ એના જોઈન્ટ ફેમિલી જે હોય, દાદા દાદી હોય કે કાકા કાકી હોય, બધાને એક જાતનો આઘાત લાગે છે કે આવું બાળક અમારા કુટુંબમાં કેમ. ફાઇનલી આખરે ભોગવવાનું આવે છે એની માતાને, કારણ કે જન્મ માતાએ આપ્યો છે કે જેમાં માતાનો કોઈ ફાળો નથી, કારણ કે તો વારસાગત હોઈ શકે કે કોઈની નિષ્કાળજી હોઈ શકે, એને તો જન્મ આપ્યો છે, પણ બધો ભાર માતા લઈ લે છે પોતાની ઉપર. એટલી હદ સુધી મુશ્કેલી પડી છે કે મા બાપને છૂટાછેડા લેવાનો પણ વખત આવ્યો છે આવા બાળકોને લીધે. હવે ઘણા બધા તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. એક તો આઘાતનો તબક્કો છે, બીજો છે કે બધા ડૉક્ટરો પાસે જવું, દોરા ધાગા કરાવવા, પેલી દરગાહ ઉપર લઈ જવા, પેલા મંદિરમાં લઈ જવું, ખૂબ બાધા રાખવી, અને કશું થતું નથી. બધી જગ્યાએ જઈ અને ફાઇનલી કશું જ થતું નથી, ત્યારે મા બાપને એમ ખ્યાલ આવે કે હવે જે કંઈ કરવાનું છે એ પોતાને જ કરવાનું છે, બીજું કોઈ આમાં કોઈ મદદરૂપ થઈ શકે એમ નથી. આ ઘડીએ એ લોકો બાળકની તાલીમ અને જેની સ્કૂલ છે એનો શોધ શરૂ કરે છે, એ જોયું છે. એટલે આમ તો મંદબુદ્ધિનું બાળક એ સ્વીકાર માંગે છે સમાજ તરફથી અને કુટુંબ તરફથી, બંને તરફથી.